જૂનાગઢના ભેસાણ તાલુકાના પરબ વાવડી ચુડા રોડ વિવાદનો આવ્યો અંત, આંદોલન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે। ભેસાણ તાલુકાના પરબ વાવડીથી ચુડા રોડ છેલ્લા કેટલાય વર્ષથી બિસ્માર હાલતમાં પડ્યો છે। ત્યારે હાલના સમયમાં પેટા ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ચુડા, ગળથર, હડમતિયા, મોરવાડા, ઢોળવા, ધારી, ગુંદાળી, રફાડિયા, બરવાડા, વાવડી ગામના લોકોમાં રોડ રસ્તા બનાવવા માટે ઉગ્ર માંગ ઉઠી રહી હતી, કારણ કે છેલ્લા 5 વર્ષથી ભેસાણ તાલુકાના ગામોમાં એક પણ નવો રોડ બનાવવામાં આવ્યો નથી। ચુડા વાવડી રોડ તો છેલ્લા 14 વર્ષથી રે કાર્પેટ કરવામાં આવ્યા નથી। આના કારણે ગત તારીખ 20ના રોજ તમામ ગામના યુવાનો ભેગા મળી અનશન આંદોલનનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। તારીખ 29/3/2024ના દિવસે આ તમામ ગામના લોકો સાથે મળીને અનશન આંદોલન પર બેસવાની ચીમકી આપી છે। નાયબ ઇજનેર નિલેશ સોલંકીની કચેરીનો પણ ઘેરાવો કરવાની ચીમકી આપી હતી, પરંતુ તારીખ 28થી તાત્કાલિક ધોરણે ચુડા વાવડી રોડનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે। આમ તો આ રોડ ટૂંક જ સમયમાં રીકાર્પેટ થવાનો છે એવી ચર્ચાઓ છેલ્લા 5 વર્ષથી ચાલી રહી હતી, પરંતુ પક્ષ પલટું ધારાસભ્યોના કારણે ભેસાણ તાલુકાની આવી હાલત થઈ છે। વધુમાં વાત કરતા જેનીશભાઈ ભાયાણીએ જણાવ્યું હતું કે 4 મીટર અને 20 mm નો રોડ ચુડાથી વાવડી ચાલુ કરવામાં આવ્યો છે। હાલ પૂરતું આંદોલન સ્થગિત કરવામાં આવ્યું છે। આગળના દિવસોમાં પણ રોડ રસ્તા મુદ્દે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પેટના પાણી પણ નથી હલતા અને રાજકીય આગેવાનો પોતાના સ્વાર્થ માટે ભેસાણ તાલુકાની આવી હાલત કરશે તો જો આંદોલન જ કરવા પડશે તો અમે ભેસાણ તાલુકાના તમામ ગામના યુવાનો સાથે મળીને જરૂર કરીશું। જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। વંદે માતરમ। હું જેનીશ ભાયાણી। અમે જ્યારે 4-5 દિવસ પહેલા સમગ્ર ગામ લોકો સાથે મળીને ચુડા, ગળથ, બરવાડા જે તમામ 8 થી 9 ગામડાને જે કંઈ પ્રશ્ન છે રોડ રસ્તાના એને લઈને જે આંદોલનની ચીમકી આપી હતી, એની જે મોટી મિટિંગ થઈ હતી અને આંદોલનનો અમારો નિર્ણય થયો હતો, એ દરમિયાન સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈને આજ રોજ અહીંયા ચુડાથી આ રોડ રસ્તો નવો બનાવવાનું ચાલુ કરી દીધેલું છે। એ બદલ અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ। હવે આ એક જે જીત છે એ સમગ્ર પ્રજાની જીત છે। આની પહેલા ઘણા લોકો છે, ઘણા આગેવાનો છે, મહેનત તો આ બાબતે કરતા જ હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજા સાથે અન્યાય થતો હતો। તો એવા સમયે ચુડા, ગળથ, બરવાડા, વાવડી આવાના જેવા અનેક 11 થી 12 ગામડા જેવા છે, એ ગામના લોકો રફાડિયા છે, આવા ગામના લોકો 11 થી 12 ગામના લોકોએ સાથે મળીને જયારે આંદોલનની વાત કરી અને આંદોલનની જયારે પૂરી અમારી તૈયારી થઈ, ત્યારે સરકારે ગણતરીની કલાકોની અંદર આ નવો રોડ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આ એક લોકશાહીની અંદર પ્રજાની એક સાચી જીત છે। અને આવનારા સમયમાં પણ ભેસાણ તાલુકાના જે કઈ રફાડિયાના રોડ રસ્તાઓ છે, જે ચણાકાના રોડ રસ્તાઓ છે, ગોરવિયાળીના રોડ રસ્તાઓ છે, અનેક જે ભેસાણ તાલુકાના આવા ખરભરત જે ટૂંકમાં રસ્તાઓ છે, એને આ જ ધોરણેથી આ આંદોલનાત્મક વિચારથી આ લોકોને સાથે રાખીને અમે આંદોલન ઉપર જઈશું અને તમામ રસ્તાઓ સાથે બનાવીને જ અમે જંપીશું। આ રસ્તો હાલની અંદર ચુડાથી ગળથ, બરવાડા વાળા જે તમામ ગામનો પ્રશ્ન હતો હાલ હલ થઈ ગયેલો છે। અત્યારે રોડનું કામ ચાલુ છે। હાલ જ્યાં સુધી રોડનું કામ અમે જે સુધી માંગણી કરી છે એ મુજબ પૂરો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું જે આંદોલન છે સ્થગિત છે। એમાં કોઈ પણ ચૂક રહેશે તો ફરીવાર અમે આંદોલનને ઉતરવા માટે, મેદાને ઉતરવા માટે પૂરી અમારી તૈયારી છે। અને આવનારા સમયમાં જ્યારે આ એક જુનાગઢ જિલ્લાને મોટો એક અન્યાય થયેલો છે જે નેશનલ હાઈવેનો, કે જે આટલા સમય પછી એક જ નેશનલ હાઈવે છે, તો જે બીજી આ જે નેશનલ હાઈવે હમણાં મંજૂર પહેલા અગાઉ થઈ ગયેલો હતો, અમારી જાણમાં હતો, તો એ બાબતે પણ અમારી પૂરી ટીમ છે, ભાવેશભાઈ છે, જીતુભાઈ છે, અને પૂરા ગામ લોકો અને પૂરા તાલુકાના વ્યક્તિઓ સાથે અમારી પૂરી ટીમ અત્યારે મહેનત કરે છે। આવનારા સમયમાં અમે નેશનલ હાઈવેના મુદ્દા ઉપર પણ સરકારને રજૂઆત કરીને ફરીવાર અમારા જિલ્લાને, અમારા તાલુકાને એક નવો નેશનલ હાઈવે પણ મળે એવી અમારી પૂરી માંગ છે।